હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ માશા એજ યુ વર્લ્ડ. આજે તમારી સમક્ષ હું એક નવી અપડેટ લઈને આવી છું. ડીપીઈઓ કચેરીથી એક એવો આદેશ કરવામાં આવ્યો છે, એક એવો પરિપત્ર બહાર પાડવામાં આવે છે કે જેમાં પ્રવેશોત્સવ 2026-27 માટે પ્રી સર્વે કરવાનો છે. જૂન 2026માં તમારો વિદ્યાર્થી ક્યાં હશે એની માહિતી તમારે અગાઉથી આપવાની છે. તો જોઈએ હવે આપણે કઈ રીતે કરવાનું છે. જૂન 2026 તો હજુ દૂર છે. આપણે વર્ગ બઢતી તો આપી દઈએ, પરંતુ વર્ગ બઢતી બાદ આપણું બાળક ક્યાં જશે એની માહિતી તમારે અગાઉથી જ આપવાની છે. તૈયારીઓ અત્યારથી જ શરૂ કરવાની છે. ધોરણ 5, 6, 7 અને 8ના વિદ્યાર્થીઓનું લિસ્ટ પહેલેથી જ તૈયાર છે. ડીપીઓ દ્વારા કડક આદેશ આપવામાં આવ્યો છે કે એક પણ બાળક છૂટવો ન જોઈએ, એટલે કે મિશન ઝીરો ડ્રોપઆઉટ. મિશન ઝીરો ડ્રોપઆઉટમાં બાળક અત્યારથી જ કઈ શાળામાં પ્રવેશ લેવાનો છે અને દરેક શાળાએ સુનિશ્ચિત કરવાનું છે કે એમને જાતે એ બાળકને એ સ્કૂલમાં પ્રવેશ અપાવવાનો છે. પ્રવેશ ઉત્સવ 2026ની અત્યારથી જ એડવાન્સ તૈયારી કરવાની છે. વાલી અને આચાર્યશ્રીની સંયુક્ત જવાબદારી છે. આચાર્યશ્રીએ દરેક વાલીને બોલાવીને એના બાળકને જે તે શાળામાં એડમિશન અપાવવાનું છે તે અંગેની ચર્ચા કરવાની છે અને દરેક વિદ્યાર્થીનું સચોટ ટ્રેકિંગ કરવાનું છે. ગુજરાતનું સુરક્ષિત ભવિષ્ય બનાવવાનું છે. જો ચૂક્યા તો વિદ્યાર્થીઓનું આખું વર્ષ જોખમમાં જશે. તો આ કરવાનું કઈ રીતે છે? તો આધાર ડાયસમાં એક નવું ખાનું ઉમેરવામાં આવ્યું છે. આગામી વર્ષ 2026માં વિદ્યાર્થી ક્યાં એડમિશન લેશે તેની ચોક્કસ વિગત તમારે અહીં દર્શાવવાની છે. આ ખાલી ખાનું નક્કી કરશે આપણા બાળકનું ભવિષ્ય. પ્રી સર્વે માટેના લક્ષ્યાંકિત ધોરણો. જો હાલ બાળક ધોરણ 5માં છે તો આગામી જૂન 2026માં પ્રવેશ ધોરણ 6માં લેશે તેની ફરજિયાત એન્ટ્રી કરવાની છે. જો ધોરણ 8માં છે તો ધોરણ 9માં ક્યાં પ્રવેશ લે છે એ શાળાના નામ સાથે ફરજિયાત એન્ટ્રી કરવાની છે. ધોરણ 10માં જે બાળક છે બોર્ડના પરિણામ પછી એ વિદ્યાર્થી ધોરણ 11માં ક્યાં એડમિશન લેશે તેનું પણ ટ્રેકિંગ કરવાનું છે. હવે ઓનલાઈન પ્રી સર્વે કેવી રીતે કરવો? તો એના માટે આપણે સૌપ્રથમ CTS પોર્ટલ પર શાળાના ID પાસવર્ડથી લોગિન કરવાનું છે. ત્યાં તમને પ્રી સર્વે મેનુ ખોલવાનું છે અને પ્રી સર્વે મેનુમાં આપેલ ઓનલાઈન ફોર્મ તમારે ભરવાનું છે અને માહિતી સેવ કરવાની છે. હા, પણ આ માહિતી ભરતા પહેલાં આપણે ધ્યાન રાખવાનું છે તાલુકા અને શાળાની પસંદગી. જો બીજા તાલુકામાં તમારે એન્ટ્રી ન થઈ જાય તેવું તમારે ધ્યાન રાખવાનું છે. દરેક તાલુકાની અલગ અલગ શીટ બનાવવામાં આવી છે. ફોર્મ સબમિટ કરતાં પહેલાં તમારી શાળાને તાલુકો 2 થી 3 વાર ચેક કરવાનું છે. હવે વાત કરીએ ડેડલાઇનની. તો અહીંયા 15/5/2026 છે, પરંતુ આ કામગીરી 30 એપ્રિલ સુધી પૂર્ણ કરવાનું કહેવામાં આવ્યું છે. ધોરણ 5થી 6 અને ધોરણ 8થી 9ની પ્રી સર્વે કામગીરી પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 15/5/2026 છે, પરંતુ ડેટા 30/4/2026 સુધી સબમિટ કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે બોર્ડના પરિણામ આવ્યા બાદના 15 દિવસમાં આ કામગીરી પૂર્ણ કરવાની રહેશે. આ માત્ર ડેટા નથી, આ એક મિશન છે. 2025-26નો સચોટ ડેટા વત્તા 2026-27નું એડવાન્સ પ્લાનિંગ, આ બંને ભેગા થઈને મળશે 100% પ્રવેશોત્સવમાં સફળતા.